નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાર્કોમા એક પ્રકારનું કેન્સર છે જે જીવલેણ છે। જો કે આ દુર્લભ કેન્સર રોગોથી બહુ ઓછા લોકો પ્રભાવિત થાય છે। આ કેન્સર નરમ પેશીઓનો તેનો શિકાર બનાવે છે, એટલે કે નરમ પેશીઓ અથવા હાડકાઓમાંથી શરૂ થાય છે। તે શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે। સાર્કોમા કેન્સર ચેતા, રક્તવાહિનીઓ, ફાઇબ્રોસિસ અથવા ફેટી પેશીઓમાં કોમોલાથિક્સ અને રજ્જુ સહિત શરીરના જોડાયેલી પેશીઓમાં ઉદ્ભવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાર્કોમાના લક્ષણો તેના પ્રકાર પર આધાર રાખે છે। જ્યારે ગઠ્ઠો અને દુખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે। અન્ય લક્ષણોમાં થાક, તાવ, કોઈપણ કારણ વગર ઝડપી વજન ઘટવું, ત્વચાનો ફેરફાર, સોજો વગેરેનો સમાવેશ થાય છે। કેટલાક લોકોને ત્વચાની નીચે ગઠ્ઠો લાગે છે, પીડા રહિત હોય છે। કેટલાક લોકો જ્યાં સુધી તેને કદ મોટું ન થાય ત્યાં સુધી કોઈ પીડા અનુભવતા નથી। જી હા મિત્રો, જો તમને આવા સંકેતો મળે તો તમારે શક્ય તેટલી વહેલી તકે ચિકિત્સકની સલાહ લેવી જોઈએ। સાર્કોમા ઘણા પ્રકારના હોઈ શકે છે, જેમાં મુખ્યત્વે હાડકાના સાર્કોમા અને સોફ્ટ ટિશ્યુ સાર્કોમા સમાવેશ થાય છે। આ દુર્લભ કેન્સર હાથ અને પગના નરમ પેશીઓમાં અથવા હાડકામાં વધે છે। આ દુર્લભ પ્રકારના કેન્સરને શોધવા માટે બાયોપ્સી કરવામાં આવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।